मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરની જીજી હોસ્પિટલ હંમેશા વિવાદમાં રહે છે। રાત્રિના સમયે નવી બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ સાથે એક સમયે માથાકૂટ કરી હતી અને બાદમાં બેફામ ગાળો બોલીને છરી નીકાળી હતી। જો કે સિક્યુરિટી ગાર્ડોએ તાત્કાલિક મામલે થાળે પાડ્યો હતો। યુવક સિક્યુરિટી ગાર્ડનો વિડીયો ઉતારવાનો હોવાના કારણે વિડીયો બનાવતા અટકાવવા મામલો બિચક્યો હતો। હાથાપાઈના દ્રશ્યો સામે આવ્યા છે। તેમાં સિક્યુરિટી દ્વારા બવાલ કરતા પતિ પર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઈ તારીખ 21/2/25ના રોજ જામનગરના જીજી હોસ્પિટલ કેમ્પસની અંદર સિક્યુરિટી અને લોકલ પર્સન સાથે બોલાચાલી મારામારીનો બનાવ બને, જે અનુસંધાને ત્યાંના જીજી હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા ફરિયાદ આપવામાં આવે છે। ફરિયાદની વિગતમાં એવું છે કે એની પાસે ત્યાં ઊભા રહેવા અને વાતો કરવા બાબતે ત્યાં ઝપાઝપી બોલાચાલીને ગાળાગાળી થતાં બંને મારી નાખવાની ધમકી આપતા તે મુજબનો BNS કલમ 115(2), 352, 351(3), 54 અને GP એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। GP એક્ટ 135 મુજબ તેના નેફામાંથી છરી મળી આવેલ હોય, સિક્યુરિટી પાસે કબજે કરીને ગુનો દાખલ કરેલ છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।